સાબરકાંઠાના હિંમતનગરના બહુચર્ચિત બીઝેડ કૌભાંડ મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રથમ રોકાણકાર તરીકે ફરિયાદ કરવા પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા છે। તેમની 10 માસ અગાઉ નાણાં રોક્યા બાદ 3% માસિક વળતર મેળવ્યું છે। તેમાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદ કરી છે, ત્યારે તેઓ પણ આજે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ કરવા આગળ આવે છે। સાબરકાંઠાના હિંમતનગરના બહુચર્ચિત બીઝેડ કૌભાંડ મામલે પ્રાંતિજના સુરેશભાઈ વણકર 11 માસ અગાઉ બીઝેડની પ્રાંતિજ ખાતે ચાલી રહેલી ઓફિસ દ્વારા ચોક્કસ રોકાણ કરાવ્યું હતું, જેમાં પ્રાંતિજના કતપુરના નીતેશ પટેલ દ્વારા વિવિધ સ્કીમો આપી હતી। આ સ્કીમ અંતર્ગત 5 લાખના રોકાણ ઉપર મોબાઈલ તો 10 લાખના રોકાણ ઉપર વિદેશી ટ્રીપની લાલચ આપીને ઓફર આપી હતી। સીઆઈડી ક્રાઇમે જ્યારે ફરિયાદ નોંધી ત્યારે તેઓ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા છે। સાથે સાથે 6 દિવસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ હવે તેઓ પણ આ મામલે ફરિયાદ આપી પહોંચી સ્કીમનો ખુલાસો કરવા જઈ રહ્યા છે। જોકે હજુ સુધી ફરિયાદ થઈ નથી, પરંતુ પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ ફરિયાદ માટે રજૂઆત કરાઈ છે। ત્યારે જોવાનું રહેશે કે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા ને કેટલા પગલાં ભરાય છે। હવે એ લોકો લોભામણી જાહેરાત આપતા હતા કે તમે 10 લાખ રોકાણ લાવો ને તો આઈફોન આપશું, 20 લાખ રોકાણ લાવો તમારા નીચે તો તમને માલદીવની ટ્રીપ આપશું। અને ઘણા લોકો માલદીવ જઈ આવ્યા હતા પણ ખરા। હું એવા રોકાણકારને ઓળખું છું કે જેમણે મને મૌખિક એવું કીધેલું કે મારા 30 લાખ રોક્યા છે મેં, કોઈ કે 40 લાખ રોક્યા છે, કોઈ કે 20 લાખ, કોઈ 10 લાખ, અલગ અલગ ઘણા બધા બોલતા હતા। હવે એ લોકોના નામ અત્યારે દઈએ આપણે મીડિયા સામે તો એ તો મૌખિક વાત કરેલી મારી સાથે, એનો હું પુરાવો કેવી રીતના આપી શકું? કોને રોકાયા એજન્ટ કોણ હતું, કઈ જગ્યાનો હતો? મારા પોતાના રોકાયેલા એની જ વાત કરું છું, બીજાને શું કામ વાત કરું? મારા પોતાના મેં પ્રાંતિજ ઓફિસમાં રોકેલા, નિકેશભાઈ પટેલ કતપુરવાળા, એ બીજેડના ફ્રેન્ચાઇઝી છે પ્રાંતિજ ખાતેના। અત્યારે હાલ એની ઓફિસ પણ છે ત્યારે પ્રાંતિજમાં એપ્રોચ રોડ ઉપર। નિકેશભાઈ કઈ રીતે આપની સંપર્કમાં આવ્યા હતા? એ બધી લાંબી વાત છે, એ લાંબી વાત। કેટલું વળતર આપણને મળ્યું? વળતર કેટલું વળતર મળ્યું તો 3% પ્રમાણે મળ્યું હતું વળતર, પણ મુદ્દો એ નથી વળતર ના મળ્યું। આ પોન્જી સ્કીમ મીડિયા જ બહાર લાવ્યું, આ પોન્જી સ્કીમ તો ચાલતી જ હતી, મીડિયા જ બહાર લાવ્યું। મીડિયાના પ્રયત્નોથી જ આ બધું થયું। સરકાર પણ સીઆઈડી ક્રાઇમ પારદર્શક વહીવટ કરે છે, તો પ્રાંતિજ પોલીસ કેમ મારી ફરિયાદ ના લે? એ બાબતે આપનું શું કહેવું છે? હું તમને પૂછું છું। કેટલું આપણા જોડે પુરાવા શું છે? હું પુરાવા શું રજૂ કર્યા? મારી પાસે પુરાવાઓ છે। હું પીઆઈ સાહેબને ફોન કર્યો તો એ કે તમારી ફરિયાદ નહીં લેવાય, ફરિયાદ કરવી હોય તમે સીઆઈડી ક્રાઇમમાં જાઓ। હમણાં મેં મીડિયાના માઇક સમજાવું, હું રજૂઆત કરવાની કીધી? હા, સીઆઈડી ક્રાઇમ જઈને ફરિયાદ લખાવો। તમને કહેવું હું ફરિયાદ લખાવવાનો નિકેશભાઈ પટેલ, કારણ કે મેં પૈસા એને આપ્યા છે અને પૈસા બીજેડ કંપનીમાં ભર્યા છે, તો ગુનેગાર તો બંને સરખા થયા ને, બંને સરખા થયા ગુનેગાર। એક પૈસા, હા, એક એજન્ટ અને એક માલિક થયો કંપનીનો, તો બંને સરખા ગુનેગાર થયા। બંને વિરુદ્ધ ફરિયાદ લખાવું। હવે કોઈ પણ ફરિયાદ થાય, મારું કહેવું એવું છે કે સીઆઈડી ક્રાઇમ જેવી ઉચ્ચ કક્ષાની પોલીસ એજન્સીઓ પડતી હોય છે, એમાં એ ક્યારે પડતી હોય? કોઈ ગંભીર પ્રકારના ગુનાઓ આચરાયા હોય ત્યારે। હવે કોઈ તો કોઈ દિવસે એવું સાંભળ્યું કે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરી હોય એવું? કેટલું કરાયેલું? હું રોકાણ કેટલું કર્યું? રોકાણ એ બધી વાત નથી કરવી મારા, એ હું ફરિયાદમાં લખાય।